કટલે જે રહેશે હું કેવું સુનિલભાઈ? પાપડે રહેશી હું કેવું સુનિલભાઈ? તો પછી વેલજી આજ જે સોસાયટીમાં ઝઘડો થયો એ બહુ ભારે થયો હો પાછો. હા એ મને ખબર છે દીપા, એ પસલી થોડી ઓમ દોઢી છે. ઓહો, એ એની પેલો પછો બોલતો નહીં, એ ફાળે ચડાવે છે આઈના બૈરાન. અને તમે વડીલ થઈને સોસાયટીમાં કશું બોલતા નહીં. અલ્યા વડીલ થઈને ના બોલવા દે ને સોસાયટી વચ્ચે ધોત્યું ખેંચી નાખે, તને તો ખબર છે. એ તો તમારે કેવું પડે, વાત કરો વેલજી. આપણે જે કરવાનું એ કરો. કશું કરવાનું નહીં, આ સોસાયટીમાં રહેવાય જ ના. કોઈને હળીમળી રહેતા આવડતું નહીં, કજિયા જ હોય રોજ. વેલજી હમણો હે ને સોસાયટીમાં ઝઘડા વધી ગયા હો ભાઈ. ઓવા આ હાલે જોઈને જ આવ્યો ને તું. તો યાર ચાલુ જ છે ને બાર. રોજે રોજ ડખા, કોક ના કોક રોજે રોજ ડખા. આવી સોસાયટીમાં જ ના રહેવાય. તો તાર ચોકણ જાય, સોસાયટીમાં ફ્લેટ લીધો છે તો રહેવું તો પડક. અલ્યા સોસાયટી તો હારી છે પણ આ મન ટૂંકો થઈ ગયો છે. મન ટૂંકો નથી, આ હમણાંથી કોઈ કરાયું ન હન સોસાયટીમાં એટલે આ બધા ઝઘડા થાય છે. સોસાયટીમાં ને શાંતિ હવનની જરૂર છે. શાંતિ હવા ના હું લાવ્યો પાછું. એટલે ચૈત્રી મહિનો ચાલે, બધી સોસાયટીઓ વાળા શાંતિ હવનો કરાવે. તમે કરાયો કોઈ દાર? આ તમે ઝઘડા થાય. નકા શરૂઆતમાં આપણી સોસાયટી બની તો જેવા હળી મળીને રહેતા હતા, પ્રોગ્રામો કરતા હતા, ખાતા પીતા મજા પ્રેમ ભાવથી રહેતા અલ્યા હતા. અસલ તહેવાર કરતા હતા. ના કોઈ ઉછીના લાઈને કરતા હતા. તો પછી પણ આ બધા ડફાકા અંદર અંદર ચાલુ કરે. તંત્ર બગાડ્યું આખું. હા એટલે હવન નહીં કર્યો ને તમો. આ બૈરોના બધા બૈરોના ગુલામ થઈ ગયા, ડકાઈ પડ્યા. એ તો તોય પેલા હતા ને હાલે હે, પણ હવે વધારે વાપરે થોડું એટલે શું કેવું? બરાબર. હા વાત સાચી હ. તો પછી આ તો આનો ઈલાજ કરવો પડે. કઈજો કજિયા કરીને સોસાયટીમાં રહેવાનું બધું. મારી વાત સાંભળો, આપણે ભેગા થઈને સુનિલભાઈ એક હવનનું આયોજન કરીએ. શું કહેવું છે? કરાય ને કે હવન ગોઠવી જ નકો. હું તો કહું તે હવન કરીશું શાંતિ થશે. હા હા થશે. થતું હોય પછી કરાય. એમ તો હવન આમ તો કોઈ એવું નહીં. આજે ગોઠવી દઈશું તાર. અને અત્યારે આ ચૈત્ર મહિનામાં જ થાય. હા હવન ચૈત્રી મહિનામાં જ થાય પાછું. શું કેવું સુનિલભાઈ? બરાબર. તો ગોઠવવું હોય તો ગોઠવો પછી હવનનું. બરાબર. હા આયોજન કરો. હા બરાબર. તમે પ્રમુખ શું કરશે ને ભાઈ? હા તે કરીને ગયા ને ભાગે પડતા જે આવે એ વેચી લઈશું. ભાગે પડતા એમાં ના આવે તો તાર મફત થાય. શું કરવાના આવે એમાં? જે ભાગે પડતા પૈસા આવે હવન કરાવીએ, જમણવાર કરીએ તો ખર્ચો તો થાય કે. ખર્ચો તો તમે બધા પરિવાર વાળા છો, હું તો ઓઢો છું ને. આજે પણ તું અડધો છો તો એ પ્રમાણે ભાગ આવશે તારા. શું કેવું સુનિલભાઈ? બરાબર. મારા ભાગ ના હાલવાના આવે ને, મારા હવન તો કરાવી દો તમે. ચમ તું કોઈ ઉપરથી પડ્યો હોય? સોસાયટી રહેતો હોય તો ભાગ તો હાલવો જ પડે કે લ્યા. શું કેવું? બરાબર. તો તાર તો પણ હું તો એકલો છું સુનિલભાઈ. બરાબર છે. અલે એકલો છો તો પણ ભરવા તો આવે કે નહીં? તો ભરવા તો પછી તો મેનુ હું રાખવાનું કયો? જો મેન્યુમાં કરશનભાઈ હવનમાં દાળ ભાત શાક લાડુ જ જો. શું કેવું સુનિલભાઈ? બરાબર છે. એ જો તો એમ તો આપણે પેલો મઠો રાખો કે ચિયો મઠો, પેલો ભાવનગરી મઠો. એ મઠો ના હોય, દાળ ભાત શાક લાડુ જ હોય. એવું કેવું સુનિલભાઈ? બરાબર છે. હવનમાં એ જ હોય લ્યા. અલ્યા પણ દાળ ભાત શાક લાડુ તો ખાઈને કંટાળ્યા. મારે બધી સોસાયટીમાં નૂંતરો હોય. હું ઈ જવું હાલ ખાવા, એકલું એ ખાઈને કંટાળ્યા. મારા મઠો ખાવો હોય યાર, મઠો રાખવો પડશે. બરાબર છે. હા અત્યારે રાખો મઠો પડ્યો રહેશે ખૂણામાં. હું કોમ હટાણ. હા ના ખાતા તમે સાઈડમાં પડ્યો રે. માર જેવા ખાહો ને. ઓગરે શું કેવું થાય રાખો વિરેનભાઈ? દાળ બે રાખો હેડો. હા બરોબર. ગોઠવા આયોજન. સુનિલભાઈ, બરાબર છે. ના ભા પાપડ. હવે તું પાપડ જેવો તો શાંતિ રાખને લ્યા. એ પાપડ બાપડ ખોટા ખર્ચા નહીં કરવાના ભાઈ. જો કહી દઉં, એક તો સોસાયટીમાં બેલેન્સ છે નહીં. તહેવાર આવે એટલે ઉલાડવા હોય તમારા રૂપિયા. ડીજે ને બીજે ગોઠવો. કોઈ બેલેન્સ એટલું એ નહીં. મઠો મને ભાવા એટલે ગોઠવી દો. હા એટલે એ કરો. એ તો કરવું પડે. પણ ના કરો. શું કેવું તો સુનિલભાઈ? હું તો કહું કટલેસે રાખો. હા મને કટલેસ ભાવે છે. ખોટા ખર્ચા આવા નહીં કરવાના. આ તો મઠોય નહીં રે. અલ્યા આપણે અત્યારે શાંતિ માટે સોસાયટીની શાંતિ માટે ભેગા થયા છે. અને તમે અત્યારે જ હોય કે પાકા આ તો પણ એને ભાવે એ રખાવું, અમન ભાવે એ નહીં એ રાખવાનું. તો રહેશે ભાઈ. મઠો રહેશે, કટલેસ કેન્સલ. હવન કરવો કે હવન કેન્સલ. કટલેસ જે રહેશે હું કેવું સુનિલભાઈ? બરાબર. પાપડે રહેશે હું હા, કેવું બરાબર. સુનિલભાઈ? તો પછી આ તો બધું રાખો. વેલજી ચૂપ રહે તું. રાખો. હા લમણા જે ભાગ આવશે એ ખરા. બરાબર. અલ્યા દીપલા, તું જે દાડનો સોસાયટીમાં આવ્યો ના નવા નાટક તો હરખી રીતે તોય કોઈને ભેગા બેહવા દો છે યાર. આ બેહવા દેવું. ચલો કરો ફાઇનલ. બરાબર. હા. લેડો કાલ રાતે મીટિંગ કરીએ અને પાટલામાં બેવા માટે ચડાવો કરી નાખીએ.
ચડાવ કરી નાખો વિજયભાઈ, ના બરાબર? ના પાટલા ચડાવો કરવા પાટલો હું રાખી દઉં ને 11,111 રકમ કોઈ ચડાવો બડાવો નહીં હું પાટલો રાખી દઉં હું બે હે ભાઈ હવનમાં આ ફાઈનલ તું પરણેલો હું એમાં પહેરેલા ને બેહવામાં હું તો વરઘોડિયાને બેહવું પડે મોય વાર બૈરું બૈરું નથી લાવવાનું જોવું આ. આ તો એ તો કહું હું તાણ તો એ તો ડખો આ તો મારે બી આવવું ભાઈ આ તો ના બે એક તું એકલો ચોથી બે મોય તો પછી એક ઓન માર બૈરું બનાવી દઉં એ ચાલશે બરાબર છે લે સુનિલભાઈ નું વધો નહીં તું તાર બની જા તને કોઈ વધો મને તો વધુ જ છે ને હું થોડી બેવું હું કેવું સુનિલભાઈ બરાબર છે તો ભાઈ એ તો મારા વેચી બૈરું નહીં મારે શું કરવાનું યાર અલ્યા કશું ના થાય બૈરું ના તો અમે શું કરીએ? ના ભાઈ બૈરું અધ્યાવા તમે મને મારે બી આવું હવનમાં બૈરું લઈ આલો સોસાયટી વાળા થઈને મને બૈરું લઈ આલો હું બે હવનમાં તારા હવનમાં બેહવા માટે કઈ અમારે બૈરો ઓગવા જવાનું એ તો કરવું પડે તાર ભાઈ મારે બી આવવાનું હો ભાઈ બેવાનું એવું બધું ના ચાલે બધું તું કોઈ થોડું થાય મઠો તો રાખ્યો તારા કેવા પ્રમાણે હવે બૈરો તારો અમારે ઓગવા જવાનું નહીં થાય એ વસ્તુ નકર કરો હવન કેન્સલ જવા દો રમણ જ નહીં કરવું. શાંતિ રાખો લે આ સોસાયટીમાં શાંતિની અરે શું શાંતિ દરેક વખતે તારું જ ચલાવવાનું અરે અમારા તારા જોઈ શું કેવું સુનિલભાઈ બરાબર છે તો તારે નથી કરવું હવન ને ભવન કશું નહીં થાય આલા લાયકાત વગરના કરી દે એકલો કજિયાળા આખી સોસાયટી કજિયાળી હ હું એકલો હારા સ્વભાવનો મોણા હું કોઈને કરતા જ નહીં સોસાયટીમાં શાંતિ થાય એના માટે હું તૈયાર થઈ ગયો કે હવન કરીએ પણ કોઈને પડી જ નહીં શાંતિથી રહેવું જ નહીં આ સોસાયટીનું કોઈ નહીં થાય જો મરો બધા કરો રોજ કજિયા મારે કોઈ કરવું નહીં